ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ્સ. તમે બધા મજામાં હશો ગાઈસ. આજના વ્લોગમાં પણ ડેલી રૂટીન હશે, જે મારી રોજની લાઈફ અને જ્યાં પણ જે કોઈ સારા સ્થળે જઈશ તેનું બધું તમને જોવા મળશે. જોતા રહેજો આગળ. પ્રિન્સ સવારમાં વહેલો ઉઠી ગયો છે, હોમવર્ક કરે છે. આજે 2 પેપર જે બાકી હતા એ પૂરા કરવાના છે અને એની મેડમને જમા કરાવવાનું છે. આ જે લખ્યા છે પેપરો બધા પતી જશે બેટા, આજે પતાવી દેવાનું છે. સરસ, ચલો. હાય બબલુ, ગુડ મોર્નિંગ. બબલુ પણ હવે નાવા જવાની તૈયારી કરી રહ્યો છે. આજે એને પણ ભણવા બેસવાનું છે બહુ દિવસ પછી. શું કરવાનું છે? શું લખવાનું? મેથ્સનું અસાઇનમેન્ટ. બીજું એને બી ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની પહેલા સેમિસ્ટરની એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું છે, એટલે હવે તૈયારી કરશે. નવરાત્રિ બગડી છે બાપુની, 4 દિવસ નવરાત્રિના નહીં જવા મળે. સરસ, ચલો. આઈ લાઈક ઇટ. ગાઈઝ, મોઢું તો જો આનું જોવા જેવું છે. નવરાત્રિમાં એક્ઝામ આવી જાય ને તેમ જોવો તો ખરા તમે. આ હા હા, ઊંચું જોતો ભાઈ. આ હા હા, 4 દિવસના પાસ મારા લાવવાના બચી ગયા છે. તમે તમારું કરો ભાઈ લખવાનું. બાપજી, 4 દિવસ નવરાત્રિના બગડ્યા ગાઈસ. હું સમજી શકું છું એનું દુઃખ, પણ હવે ગાઈસ શું કરીએ, મને પણ બહુ દુઃખ થાય છે. ગાઈસ, જ્યોતિ નહીને તૈયાર રેડી થઈ ગયો છે. ગુડ મોર્નિંગ. જ્યોતિનો ફ્રેન્ડ આવી ગયો છે, અયાંશ. મમ્મી પાસે છે. ઢોકળા નહીં ખાવા? હા, ઢોકળા ખાવા જ. અયાંશને ખાંસી થઈ ગઈ છે જોરદાર. દવા પી લે, જા ઘરે જઈને. છેલ્લું પેપર બાકી, પછી પેપર આપવા જવાનું. હમણાં જઈએ આપણે. હે તને પ્રિન્સ હિન્દીનું પેપર લખી આપે? ના, જાતે લખવાનું. ગાઈસ, સ્વીટો રસોઈ તૈયારી ચાલુ. બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે ગાઈસ. થેપલા ભાજી ખાઈ જઈશું આજે. ગાઈસ, રમકડા ભૂંગળા પ્રિન્સના જ્યોતિર માટે તળે છે, એમને ખાવા છે. તો બબલો એના ફ્રેન્ડ જોડે મોબાઈલમાં, એના ફ્રેન્ડનો એક્સિડન્ટ થઈ ગયો છે તો ખબર અંતર પૂછસ. મેં પણ વાત કરીને પૂછી લીધી ખબર. ઓય, શું કરું છું તું? કે બબુભાઈ ને મેથેમેટિક્સ. ગાઈસ, નાઈને રેડી થઈ ગયો છું. આજે સન્ડે છે, સન્ડે ફંડે. પ્રિન્સનું હોમવર્ક પૂરું થઈ ગયું છે. થોડું ઘણો સુધારો વધારો બાકી છે, એ પૂરું થઈ જાય પછી આજે એમને જઈશું એના મેડમના ઘરે. એના મેડમ ઘરે નહીં હોય તો બીજે ક્યાંક પહોંચાડી દેશું એનું હોમવર્ક. ગાઈસ, પ્રિન્સનું પતી ગયા છે પેપર ને એ નાઈને રેડી પણ થઈ ગયો છે. હવે એના ટીચર છે, એમને આપવા જવાનું છે પેપર. એના ટીચર બી છે અને એના માસી બી છે, એટલે ચિંતા જેવું નથી કઈ. તું ઘરે રહેજે હે ને? ના, હું તો આય. ના તમે ભાઈ, શું કરી નાખશો? હું કઈ નહીં કરી લઉં, પણ તાર નહીં આવું. ના, મને આવશો. એવું ના ચાલો. કેમ? મને આવવા દો. એવું ના ચાલે, મને આવવા દો. ઘરે રહે ને બેટા. પણ પણ મને આવ. હા હા હા, આવવાનું. એટલી વારમાં તમને શું થઈ ગયું? હા, ઓકે ઓકે ઓકે, આવવાનું. ચલો, રેડી ને? તું રેડી છું ને? ઓકે. ગાઈસ, દેગામ જવા માટે હું, બબલો, જ્યોતિર અને પ્રિન્સ 4 જણ નીકળ્યા છીએ. અને પપ્પા. હા, અને પપ્પા. જ્યોતિર બોલજો. ઓ બરાબર. નહીં, મને ગણવાનું તો ભૂલી ગયો તો. મળીએ ગાઈસ આગળ. ગાઈસ, દેગામ પહોંચીને પેપર પણ આપવાના છે. બીજું એક કામ છે, નવો સેલ નાખવાનો છે. કારણ કે પુશ બટન જોડે પછી ચાવી રાખીએ તો સ્ટાર્ટ થાય ગાડી, નહીં તો થતી નથી. એ પણ ચેન્જ કરાવવાનું છે. જ્યોતિર પાછળ બેસી ગયો છે. આમરેસ્ટ પર બેઠો છે. ગાઈસ, સાબરમતીમાં જો પાણી છોડ્યું છે તો ફૂલ પાણી છે અત્યારે. પપ્પા, તમે કહેતા હતા ને એ બોક્સર હું લેવાનો છું. ઓકે. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો.
સરપ્રાઈઝ આપી. ગાડીમાં બેઠા હતા, પાછળથી મૂકો લાવો ફોન કરવા દો કહું. કઈ બાજુ કરે બસ એ દેગામાં છે. એમને મને આઈ જાય પાર્ટી બહાર આઈ ગયા. પ્રજ્ઞેશ ને સરપ્રાઈઝ આપી દીધી આજ. ગાડીમાં બેઠો ને પાછળ આવીને જ કોલ કરો. ક્યાં છું ભાઈ? થોડી ઘણી વાતો કરી પછી હોર્ન મારે એટલે ખબર પડી કે આ તો પાછળથી જ ફોન કરો. ગાઈસ દેગામ પહોંચી ગયા છીએ અમે. પ્રિન્સના મેડમ અને એના માસે એના ઘરે જઈશું, એટલે પછી પેપર આપીને પ્રજ્ઞેશ એમને મળીને ઘરે. બરોબર ને બબલુ? પ્રિન્સ તિરંગો જોઈ શકો છો ગાઈસ, દેગામ સિટીમાં મસ્ત ફરકે છે. પ્રિન્સ પેપર આપ્યા બકા? મૂકી દે ત્યાં આગળ. ઓ પાછળ લઈને ના જતો, નહીં તો પાછો ધક્કો પડશે. ગાઈસ પ્રિન્સના પેપર એના મેડમને જમા કરાવી દીધા. હવે અમે ઘર તરફ નીકળ્યા છીએ દેગામથી એમ બોપલ જવા માટે. જ્યોતિરભાઈ સુઈ ગયા છે ગાઈસ. બબલુભાઈ પણ થોડા ઊંઘમાં છે. આ બાજુ બતાય, આ બાજુ ગાઈસ જોઈ શકો છો ગણપતિ વિસર્જન માટે સાબરમતી નદીમાં ઘણા બધા લોકો આવ્યા છે. ગાઈસ હું ડ્રાઈવ કરીને થાક્યો તો નહોતો, પણ બબલુને ગાડી ચલાવવાની ઈચ્છા હતી આજે, એટલે એમ કહું લો ભાણુભા ચલાવી લો. સિલજ પહોંચી ગયા છે, જઈ રહ્યા છે ઘરે. જ્યોતિર પણ ઉઠી ગયો છે. ઘરે આવી ગયા ગાઈસ. જ્યોતિર એની મમ્મી પાસે લાડ કરવા જતો રહ્યો. ઊંઘમાં છે ને? ગાડીમાં સુઈ જ ગયો હતો. ત્યાં ઉઠ્યો પછી ત્યાં આગળ ચીક્કી ત્યાં આગળ ભૂલી ગયો એ રહ્યો એ. હા શ્વેતાબેન ના ઘેર ચીક્કી ભૂલી ગયો એ. અને પછી હું કહું ચાલ તને રસ્તામાં લઈ આપું, અને હું એ સુઈ ગયો તો એટલે મેં ગાડી રસ્તામાં ઊભી ના રાખી. એટલે અહીં ગાડી ઊભી રહી ને એટલે પછી ઉઠ્યો એટલે તરત ચીક્કી યાદ એટલે રીસાઈ ગયો. શું બોલ્યો તો? નવી મમ્મી લાવવાની? એ જ સાની માની, હું તો ના લાવ. ચાલ. કેમ? હા કેમ નવી મમ્મી લાવવાની? મને તો આજ ગમે. હા? તો તારા ભાઈએ પાણી ઢોળ્યું તું. પણ એ જ્યોતિર મને તો આજ ગમે. આજે તમે તો મોટો બાબુ બીજી છોડી. બીજી મમ્મી લાવશો કોઈ મારશે જો તું. આમ ગાલ ઉપર મારશે, કામ કરાવશે બધું. બીજી મમ્મી લાવશો ને તો આમ સીધું બેટા. શાકભાજી ખતમ થઈ ગયું છે ફ્રીજમાં. 0-0 લેવા જઈએ છીએ. ઘરનું કામ કરવું પડે ને ભાઈ, મેરેજ લાઈફ છે તો. શાકભાજી મારે જવું પડશે. બબુ આવ નહીં ચાલે. હવે એકવાર આવવાનું છે ને. હા ભાઈ. શાકભાજી માર્કેટ આવી ગયા છે કુમા. શાકભાજી લેવાનું ચાલુ છે. સામે આ મહાદેવનું મંદિર છે, ધોળેશ્વર મહાદેવ. ગાઈસ વિચારો તો ગાડી લઈને આવીએ શાકભાજી લેવા, પણ પછી કે નહીં પડે વરસાદ. ચલો એવું વિચારીને એક્ટિવા લઈને આવી ગયા, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. જ્યોતિર એવું કહે છે કે બબલુભાઈને બોલાવો ગાડી લઈને લેવા. બંધ થાય પછી નીકળીએ. બસ રહેવા દો. ચલો ગાઈસ લગભગ 15 મિનિટથી ઊભા છીએ, પણ વરસાદ બંધ થવાનું નામ નથી દેતો. હજુ પણ રાહ જોઈએ, જલ્દી બંધ થઈ જાય તો સારું, નહીં તો પછી બબલુને ગાડી લઈને લેવા બોલાવીએ. એનું કામકાજ ચાલુ છે. મેડમ થોડા પલડી ગયા છે, પણ ઘરે પહોંચી ગયા. વરસાદ બંધ થઈ ગયો એટલે 25 મિનિટ ઊભું રહેવું પડ્યું. બાપજી પતી જશે ને આજ? ગાઈસ બબલુ આવી ગયો છે દૂધ લઈને, એનો બધો ઈડીનો સામાન લઈને, એન્જિનિયરિંગ ડ્રોઈંગનો. એ શું છે? કન્ટેનર. સીટો હવે બસ આ ભરાઈને જવું બાઇક ઉપર તો લાગે કોકને કાંઈ એન્જિનિયરનું ભણે છે છોકરો. આ એની નિશાની છે. ગાઈસ ડિનરનો ટાઈમ થઈ ગયો છે. આજ સાઉથ ઇન્ડિયન ખાવાની પણ ઈચ્છા હતી, તો એ બહારથી મંગાવી દીધું, ઝોમેટો કરી દીધું છે. અને રીંગણનો ભરતું અને રોટલી, અને સાથે સાઉથ ઇન્ડિયનનો થોડો ટેસ્ટ
સ્વરની ઈચ્છા હતી આજ, બબલુની ઈચ્છા હતી ખાવાની. ચાલ બેસી જા પ્રિન્સ. હવે લાઈટ બંધ છે. રીંગણનું ભરતું, રોટલી, ઉત્તપમ. જ્યોતિર મજા ગઈ? બેસી જા ચાલ છું. કેવો છે એ પેટું ઢોળાશે. ગાઈસ? થાકી પણ ગયો છું થોડો, ફેસ ઉપરથી લાગતું હશે. બસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને તમારા મનોરંજન માટે આગળ વ્લોગ, ડેલી વ્લોગ ચાલુ જ રહેશે ને ક્યાંક ટ્રાવેલ કરવા જઈશ તો એ પણ વ્લોગ આવશે. ત્યાં સુધી આવજો, મળીએ, બાય, ગુડ નાઇટ.